હવે આપણે જોઈએ કે તાપમાનને સેલ્સિયસમાંથી કેલ્વિનમાં કેમ ફેરવાય અને કેલ્વિનમાંથી સેલ્સિયસમાં કેમ ફેરવાય. તો જો કોઈ તાપમાન સેલ્સિયસમાં આપ્યું હોય અને આપણે એને કેલ્વિનમાં ફેરવવું હોય તો એમાં 273 એડ કરી દેવાના, એટલે કેલ્વિનમાં ફરી જશે. 100 સેલ્સિયસ છે ને કેલ્વિનમાં ફેરવવા છે આપણે, તો એમાં 273 એડ કરી દીધા, 373 કેલ્વિન થઈ ગયા. હવે કોઈ તાપમાન આપણે કેલ્વિનમાં આપ્યું અને એને સેલ્સિયસમાં રૂપાંતર કરવું હોય તો એને આપણે 273 માઇનસ કરી દેશું. તો જો 373 કેલ્વિન છે અને આપણે પાછું સેલ્સિયસમાં ફેરવવું હોય તો આપણે શું કરશું, 273 એમાંથી માઇનસ કરી દેશું. તો 100 સેલ્સિયસ આવી ગયા. કાંઈ નથી કરવાનું, જો સેલ્સિયસનું કેલ્વિનમાં ફેરવવાનું તો 273 એડ કરી દેવાના, અને જો કેલ્વિનનું સેલ્સિયસમાં ફેરવવું હોય તો આપણે એમાંથી 273 બાદ કરી દેવાના, બરાબર.